સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચર સુધી આપણે પોપ્યુલેશન ઇન્ટરેક્શનમાં પેરાસિટિઝમ, પ્રિડેશન અને કોમ્પિટિશન એટલે કે આપણે ભક્ષણ, પરોપજીવન અને સ્પર્ધા જેવી આંતરક્રિયાઓ સમજી લીધી. હવે આપણે સમજવાના છીએ કોમેન્સેલિઝમ એટલે કે સહભોજિતા. કોમેન્સેલિઝમ અથવા તો સહભોજિતા જે છે, કોમેન્સેલિઝમ અથવા સહભોજિતા એ આંતરજાતીય સંબંધો પૈકીની એક એવી આંતરક્રિયા છે કે જેની અંદર એક સ્પીસીઝ એક જાતિને બેનિફિટ થાય એટલે કે ફાયદો થાય અને એક સ્પીસીઝને ફાયદો કે નુકસાન કશું થતું નથી. તો આપણે એના માટે સિમ્બોલ લઈશું પ્લસ અને 0 એટલે કે એક જાતિના સભ્ય એવા છે કે જેને કંઈક બેનિફિટ થાય છે અને બીજી જાતિના સભ્યોને ફાયદો કે નુકસાન, બેનિફિટ કે હાર્મફુલ એવી કોઈ ઇફેક્ટ થતી નથી, તો ન્યુટ્રલ રહે છે. So commensalism is an interaction, population interaction in which one species get benefit and other species remains unaffected. That means કે ફાયદો પણ નહીં, નુકસાન પણ નહીં, બેનિફિટ પણ નહીં, હાર્મફુલ ઇફેક્ટ પણ નહીં. આવા કેટલાક એક્ઝામ્પલ્સ ની અંદર આપણે પહેલું એક્ઝામ્પલ લખીએ તો એપિફાઇટિક પ્લાન્ટ્સ. Epiphytic plants, for example orchids on mango trees, orchids and mango branch એટલે કે મેંગો ટ્રી જે છે એની એક શાખા, આંબાની એક શાખા ઉપર અથવા તો એના થડ પર ઓર્કિડ જે છે પરરોહી વનસ્પતિ છે, ફક્ત વસવાટ મેળવે છે એટલે કે એ યજમાનમાંથી ફક્ત હેબિટેટ ઓબ્ટેન કરે છે, વસવાટ કરે છે, બદલામાં તે યજમાનમાંથી પાણી, ખનિજ ક્ષારો, પોષક તત્વો વગેરેનું શોષણ કરતી નથી. તો ઓર્કિડ જે છે એને બેનિફિટ થાય છે અને મેંગો બ્રાન્ચ જે છે એને ફાયદો કે નુકસાન કશું નથી થતું. તો આ પ્રકારની રિલેશનશિપ જે છે જેમાં એક જાતિના સભ્યને ફાયદો થતો હોય, બીજી જાતિને કોઈ અસર જ નથી થતી, આ પ્રકારના સંબંધોને આંતરક્રિયાને આપણે કહીએ છીએ કોમેન્સેલિઝમ. ધેટ્સ ઇટ. બીજું એક્ઝામ્પલ છે એપિફાઇટિક પ્લાન્ટના જેવું બીજું એક એક્ઝામ્પલ છે કેટલ ઇગ્રેટ એન્ડ ગ્રેઝિંગ કેટલ. ચરતા જે ઢોર ઢાંખર છે, પશુઓ છે, એની સાથેનું સહભોજિતા દર્શાવતું બગલું. ચરતા પશુઓ જે છે, ખાસ કરીને ગાય, ભેંસ વગેરે, આ પશુઓ ઘાસચારો ખાય છે. તેઓ ઘાસચારો ચરતી વખતે જે ડેન્સ હેબિટેટ છે ઘાસનું જે એકદમ ગાઢ અથવા ગીચ વાવેતર છે એવી જગ્યાએથી ગાય ભેંસ પસાર થાય છે, એ ટાઈમે પેલા ઘાસની અંદર છુપાયેલી જીવાતો જે છે એ ઉડે છે અને બગલો જે છે એ જીવાતને ઈઝીલી ઓબ્ટેન કરે છે, મેળવે છે. તો આ વખતે જે કેટલ ઇગ્રેટ અથવા બગલો જે છે એને બેનિફિટ થાય છે અને ગ્રેઝિંગ કેટલ જે છે એને ખબર પણ નથી કે એને બગલાની આવી રીતે મદદ કરી છે. તો આ પ્રકારની જે રિલેશનશિપ છે એને આપણે કોમેન્સેલિઝમ કહીશું. ત્રીજું એક્ઝામ્પલ છે barnacles that are present on the backs of whale. whale જે છે સસ્તન વર્ગનું પ્રાણી છે, વહેલ, અને તે કદમાં ખૂબ મોટું છે. બાર્નેકલ્સની વિશેષતા એ છે કે જે દરિયામાં વસવાટ કરે છે, પોષણ મેળવે છે, પરંતુ દરિયાના પ્રવાહ સાથે સરળતાથી તરી શકતા નથી. આથી આ સજીવો શું કરે છે, બાર્નેકલ્સ જે છે વેલના બોડીના પીઠના ભાગે બેક સરફેસ પર જે છે અટેચ થઈ જાય, જોડાઈ જાય, અને જ્યાં જ્યાં વેલ જાય છે ત્યાં બાર્નેકલ્સ જાય છે અને એને પાણી અને ખોરાક બંને મળે છે. બદલામાં તેઓ વહેલમાંથી રુધિર, પાણી, પોષક તત્વો વગેરેનું શોષણ કરતા નથી, તો વેલને કોઈ નુકસાન થતું જ નથી. આ પ્રકારની રિલેશનશિપથી બાર્નેકલને બેનિફિટ થાય છે અને વેલ જે છે એને ફાયદો કે નુકસાન કશું થતું નથી. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે અને એમાંનું એક એક્ઝામ્પલ છે સી એનિમોન એન્ડ ક્લાઉનફિશ. ક્લાઉનફિશ જે છે અને સી એનિમોન એટલે કે સમુદ્ર ફૂલ. સી એનિમોન જે છે એ કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે અને એના જે સ્ટિંગિંગ ટેન્ટેકલ્સ છે, એના સૂત્રાંગોની અંદર ડંખાંગિકા કે ડંખ કોષો છે,
જે ડંખ કોષોની મદદથી એ શું કરે છે, ભક્ષકોને દૂર કરે છે. બસ આવા ઘણા બધા સી એનિમોન ધરાવતી વસાહતની વચ્ચે ક્લોનફિશ વસવાટ કરે છે. ક્લોનફિશ જે છે સી એનિમોન અથવા તો સમુદ્ર ફૂલ જે છે એના સંપર્કમાં આવતી નથી અથવા એને નુકસાન નથી કરતી. અને એટલે એ પેલું જે સી એનિમોન છે એ ક્લોનફિશને કંઈ નુકસાન નથી કરતું. ક્લોનફિશ તો ફક્ત એની આજુબાજુ વસવાટ કરે છે અને આ જે સમુદ્ર ફૂલ અથવા સી એનિમોન પોતાના રક્ષણ માટે ભક્ષકોને દૂર કરે છે. એની સાથે સાથે પેલી માછલી જે છે એનું પણ રક્ષણ થઈ જાય છે. તો આ કેસમાં ક્લાઉનફિશ જે છે એને બેનિફિટ થાય છે સી એનિમલને, એ તો પોતાના માટે જ આ કાર્ય કરી રહ્યો છે કે ડંખાનિકાથી એ ભક્ષકોને દૂર કરે છે. તો એને ફાયદો કે નુકસાન કશું નથી થતું સી એનિમલને, એ તો એઝ ઇટ ઇઝ પોતાનું કામ કરે છે. એની હાજરીમાં ક્લાઉનફિશનું રક્ષણ થઈ જાય છે. તો આ થઈ ગયું કોમેન્સેલિઝમ. અને ત્યાર પછી આપણે સમજીશું મ્યુચ્યુઅલિઝમ એટલે કે પરસ્પરતા. ચાલો તો કોમેન્સેલિઝમ પછીનો એક્ઝામ્પલ છે અથવા પછીની ઇન્ટરેક્શન છે મ્યુચ્યુઅલિઝમ એટલે કે પરસ્પરતા અથવા સહજીવન. મ્યુચ્યુઅલિઝમ અથવા સહજીવન કે પરસ્પરતા અથવા સહોપકારિતા બંનેને બેનિફિટ થાય છે. બે જાતિઓ વચ્ચેની એવી આંતરક્રિયા કે જેના કારણે બંને જાતિના સભ્યોને ફાયદો થતો હોય તો આ પ્રકારના જીવનને અથવા આ પ્રકારની જે ઇન્ટરેક્શન છે એને પ્લસ પ્લસ વડે ડિનોટ કરવામાં આવે છે. બંને જાતિના સભ્યોને both species are benefited, બંનેને બેનિફિટ થાય છે. both species get benefited એવી આંતરક્રિયા છે કે આ જાતિ અથવા તો બે અલગ અલગ જાતિના સભ્યો વચ્ચેની એવી આંતરક્રિયા કે બંનેને બેનિફિટ થતું હોય. અને એના બહુ બધા એક્ઝામ્પલ્સથી તમે વાકેફ છો. 11th માં તમે ભણી ચૂક્યા છો લાઇકેન્સ જે છે અને એ લીલ અને ફૂગનું સહજીવન છે. algae and fungi. It is close association of algae or we can say cyanobacteria. બધી વખતે લીલ જ ભાગ લે એવું જરૂરી નથી. કોઈ વખતે બ્લુ ગ્રીન algae એટલે કે નીલ હરિત લીલના સભ્યો પણ લાઇકેન્સની રચનામાં ભાગ ભજવે છે. તો લાઇકેન્સ જે છે algae અને cyanobacteria અથવા algae અને ફંજાઈ એટલે કે લીલ અને ફૂગનું અથવા સાયનોબેક્ટેરિયા અને ફૂગનું પરસ્પર જીવન અથવા લાભદાયી જીવન પ્રકાર છે. મ્યુચ્યુઅલી બેનિફિશિયલ ઇન્ટરેક્શન છે અને જેની અંદર તમે જાણો છો કે લીલ અથવા algae જે છે ફાઇકોબાયોન્ટ્સ તરીકે ઓળખાતા આ નીલહરિત લીલ કે હરિત લીલના જે સુકાય છે they will produce food, synthesize food by photosynthesis. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી તે પોતાનો ખોરાક બનાવે છે. જ્યારે બીજી તરફ ફૂગ જે છે એના સુકાયો it will absorb the water, પાણીનું એબ્ઝોર્પ્શન કરે છે અને એની સાથે સાથે તે લીલનો સુકાય જે છે એનું પ્રોટેક્શન પણ કરે છે. તો બંને બાજુ બેનિફિટ. તો લાઇકેન્સ જે છે લીલ અને ફૂગનું પરસ્પર લાભદાયી જીવન પ્રકાર છે અને એની અંદર લીલ જે છે એના ઘટકો પ્રકાશ સંશ્લેષણથી બંને માટે ખોરાક બનાવે છે, જ્યારે ફૂગ જે છે પાણી અને ક્ષારો શોષી લીલને આપે છે અને બહારની તરફ ફૂગના કવક તંતુઓ રહી લીલનું રક્ષણ કરે છે. તો આ પહેલો પ્રકાર થઈ ગયો સહજીવનનો અથવા પરસ્પરતાનું પહેલું એક્ઝામ્પલ થઈ ગયું લાઇકેન્સ. બીજું એક્ઝામ્પલ છે માઇકોરાઇઝી અથવા માઇકોરાઇઝા. એક જ વાત કરતા હોય તો માઇકોરાઇઝા ને બહુ બધા માઇકોરાઇઝાની વાત કરીએ તો માઇકોરાઇઝી બહુવચન. માઇકોરાઇઝા જે છે ઇટ ઇઝ ક્લોઝ એસોસિએશન ઓફ ફંગલ હાઇફી એટલે કે ફૂગ જે છે એના સુકાઈનું રૂટ્સ ઓફ હાયર પ્લાન્ટ્સ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના જે મૂળ છે એનું ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગના કવક તંતુઓ કે કવક જાળ વચ્ચેનું સહજીવન છે કે જેની અંદર ફૂગ જે છે ફંગલ હાઇફી જે છે
it is responsible for absorption of water, and at the other hand, the roots or the plant will provide energy-rich carbohydrates to the fungi. ફૂગના કવક સૂત્રો જે છે એ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરી અને વનસ્પતિને આપે છે. બદલામાં વનસ્પતિ એને શર્કરાયુક્ત કાર્બનિક ખોરાક પૂરો પાડે છે કે જે ઉર્જાથી સંબંધ છે. તો આનું એક એક્ઝામ્પલ તમે ભણી ગયા છો કે પાઇનસના બીજનું અંકુરણ માઇકોરાઇઝા વગર થતું નથી, કારણ કે પાઇનસના બીજનું બીજાવરણ કઠણ છે અને એની અંદર જે છે રહેલો કાર્બનિક ખોરાક પણ સઘન છે. અંકુરણ થવા માટે જરૂરી પાણી જે છે ફૂગના તાતણાઓ આપે છે અને ત્યાર પછી પાઇનસનું અંકુરણ થાય છે. તો આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ સાથેનું સહજીવન એટલે માઇકોરાઇઝા. એન્ડ another example is evolutionarily fascinating example of mutualism is plants and animals. વનસ્પતિ અને પ્રાણી વચ્ચેનું સહજીવન, plants and animals. Usually plants depend on animals for two different purposes. વનસ્પતિઓ પ્રાણી ઉપર આધાર રાખે છે, એની પાછળના મુખ્ય બે હેતુ છે. એક તો વનસ્પતિ જે છે એ પ્રાણી ઉપર શા માટે આધાર રાખે છે? for pollinating their flowers. વનસ્પતિઓ જે છે પોતાના પુષ્પનું પરાગનયન કરવા માટે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે. બીજું છે for dispersal of their seed, dispersing their seeds. seeds એટલે બીજ. બીજના વિકિરણ માટે અને પરાગનયન માટે તેઓ પ્રાણીઓ ઉપર આધાર રાખે છે, પરંતુ બદલામાં પ્રાણીઓ પણ કંઈક ફીસ, કંઈક રિવાર્ડ્સ, કંઈક એના પ્રલોભનો જે છે એક્સપેક્ટ કરે છે. વનસ્પતિ જો આવા જે પોલિનેટર્સ અથવા સીડનું ડિસ્પર્સલ કરતા કોઈ એનિમલ્સ કે બર્ડ્સ કે ઇન્સેક્ટને કંઈક લોલુપતા અથવા કંઈ લાલચ આપે છે, પ્રલોભન આપે છે, ત્યારે પેલા પક્ષીઓ, કીટકો જે છે કે પ્રાણીઓ એ પરાગનયન કે બીજના વિકિરણમાં ભાગ ભજવે છે. તો આ બંને વચ્ચેની એવોલ્યુશનરી રિલેશનશિપ છે કે જેની અંદર પરાગનયન અને બીજ વિકિરણ માટે વનસ્પતિ જે છે એ પ્રાણીઓ ઉપર નિર્ભર રહે છે. આ બાબતોની સ્પષ્ટતા કરતી વખતે એ બાબત ખાસ સમજવી જરૂરી છે કે કુદરતમાં બધા જ પ્રાણીઓ એવું નથી કરતા કે એ વનસ્પતિના ફ્રૂટને ખાય છે અથવા તો એના પરાગરજને ખાય છે કે નેક્ટર એટલે કે મધુરસને ચૂસે છે, છતાં તેઓ પરાગનયન કરશે જ, એની કોઈ શ્યોરિટી નથી. કેટલીક વખત એવું થતું હોય કે પોલિનેશન માટે, પરાગનયન માટે વનસ્પતિ જે છે એ પ્રાણીઓને કાં તો પોલન એટલે કે પરાગરજ આપે છે, ખાદ્ય પરાગરજ બનાવે છે, અથવા તો એના માટે નેક્ટર બનાવે છે. નેક્ટર એટલે કે મધુરસ બનાવે છે, જેને ચૂસવા માટે કીટકો અથવા પક્ષીઓ અટ્રેક્ટ થાય છે. તો આ એક જાતની ફીસ અથવા રિવાર્ડ થઈ ગયો, એને બદલામાં મળતું કંઈક વેતન થઈ ગયું. બીજી તરફ બીજ વિકિરણ માટે, સીડ્સના ડિસ્પર્સલ માટે પ્લાન્ટ્સ જે છે it provides juicy and nutritious fruits, juicy as well as nutritious fruits to the animals. પ્રાણીઓ જે છે એને તે ન્યુટ્રિશિયસ એટલે પોષક તત્વયુક્ત ખોરાક પૂરો પાડે છે. જો બીજનું વિકિરણ થવું એટલે શું? પરાગનયનથી તમે વાકેફ છો કે એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ ઉપર જાય, પરાગનયન થાય, બીજ બને, ફળ બને વગેરે. સર્જાયેલા ફળ જો વનસ્પતિના ત્યાં ને ત્યાં જ પડે તો મર્યાદિત વિસ્તારમાં, એક જ વિસ્તારમાં બહુ બધી એક જ જાતિની વનસ્પતિ થાય અને સ્પર્ધાનો પ્રશ્ન થાય. બધી જ વનસ્પતિની એક સરખી જરૂરિયાત હોવાના કારણે એમનું જીવનચક્ર સારી રીતે પૂરું થાય એની કોઈ શ્યોરિટી નથી. આથી વનસ્પતિઓ એમ કહેવાય કે પોષક તત્વયુક્ત રસાળ ફળ બનાવે છે, જેના કારણે જે પક્ષીઓ છે કે પ્રાણીઓ છે એ ફળને ખાવાના બહાને એ ફ્રૂટને લે છે
અને સામાન્ય રીતે પક્ષીઓ આવું કરતા હોય કે પક્ષીઓ ફ્રૂટ ખાતા ખાતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને ત્યાર પછી એ ફ્રૂટનું વધેલું જે બીજ છે એને ફેંકી દે છે અને એ જુદા વિસ્તારની અંદર એ બીજ છે અનુકૂળ પરિસ્થિતિ મળતા ઉગી નીકળે છે. આમ બીજનું વિકિરણ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. બીજનું વિકિરણ થવા માટે વનસ્પતિ શું કરે છે? આવા પક્ષીઓ કે પ્રાણીઓને આકર્ષવા માટે રસાળ અને પોષક તત્વ સભર ફ્રૂટ જે છે, ફળ જે છે બનાવે છે. જ્યારે પરાગનયન માટે કીટકો કે પક્ષીઓ કે પ્રાણીઓને આકર્ષવા માટે તે ખાદ્ય પરાગરજ અથવા મધુરસ બનાવે છે. કેટલાક વિદ્યાર્થીઓનો વારંવાર એ પ્રશ્ન હોય કે જો ખાદ્ય પરાગરજ હોય તો કેવી રીતે પરાગનયન થાય? વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જ્યારે કોઈ કીટક માટે અથવા કોઈ કીટક ખાદ્ય પરાગરજને ખાવા જાય છે ત્યારે બધી જ પરાગરજ ખાઈ જાય છે એવું નથી. કેટલીક પરાગરજ છે એના માઉથ પાર્ટ્સ એટલે કે એના મુખાંગો પર અથવા એની પાંખ પર કે એના શરીર પર કે ઉપાંગો પર ચોંટે છે. આ જ કીટક બીજા પુષ્પ પર જાય છે ત્યારે એ પરાગરજ અથવા એ પોલન ગ્રેન ત્યાં ડિપોઝિટ થાય છે અને પરાગનયન થઈ જાય છે. આ રીતે એમની વચ્ચે કોઈ ઇવોલ્યુશન અથવા તો સહઉદ્વિકાસ થયો હશે એવું માનવામાં આવે છે. ચાલો તો કુદરતી રીતે પરાગનયન જ્યારે થતું હોય છે ત્યારે વનસ્પતિ કંઈક રિવાર્ડ્સ આપે છે, પરંતુ નેચર એટલે કે કુદરતની અંદર એવા બધા જ પક્ષીઓ કે કીટકો કે પ્રાણીઓ ઓનેસ્ટલી પરાગનયન કરે છે એવું નથી. કેટલીક વાર એવું થતું હોય કે certain animals or insect, certain animals they will steal pollen grains. pollen grains જે છે પરાગરજ છે એની ચોરી કરે છે અને બદલામાં they do not ensure for the pollination, એટલે કે પરાગનયન થશે એની કોઈ શ્યોરિટી આપતા નથી. એનિમલ્સ જે છે, કેટલાક પ્રાણીઓ એવા છે કે જે શું કરે છે, પોલન ગ્રેઇન જે છે પરાગરજ જે છે એનું શોષણ કરે છે, પરાગરજને ખોરાક માટે તેઓ ચોરી કરે છે અને આપણે એમ કહીએ છીએ કે they are well defined as pollen robbers. આપણે એને પરાગરજના લૂંટારાઓ કહેતા હતા. પોલન રોબર્સ શું કરે છે? કેટલીક વખત વનસ્પતિમાંથી પોતે એનો ફાયદો કરી લીધો, પરાગરજ લઈ લીધી, ખોરાક તરીકે પરાગરજ કે મધુરસ ચૂસી લે, પરંતુ બદલામાં તેઓ પરાગનયન કરાવતા નથી, તો વનસ્પતિને નુકસાન થાય. આથી વનસ્પતિએ એવી કોઈક સેફ ગાર્ડ મિકેનિઝમ ડેવલપ કરવી જોઈએ. There should be some safeguard mechanism to avoid such stealing or we can say robbery. આવી રોબરી અથવા તો આવા પરાગરજના લૂંટારાઓ દ્વારા થતી વનસ્પતિને જે નુકસાની છે એ રોકવા માટે કંઈક વનસ્પતિએ કંઈક વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે કો-એવોલ્યુશન. સહ-ઉદ્વિકાસ. Co-evolution is present between tightly linked species. In example, we can say plants and their pollinators. કેટલીક વખત પોલિનેટર્સ એટલે કે પરાગનયન કરાવતા કીટકો અને જે પરાગનયન જેનું થાય છે એ વનસ્પતિના પુષ્પ, એ બંને વચ્ચે એટલું બધું સહ-ઉદ્વિકાસ થયો હોય, ઉદ્વિકાસના સમયથી એકબીજા સાથે એટલી ગાઢ સામ્યતાઓ અથવા એની પૂરકતાઓ દર્શાવે છે કે જેના કારણે તેઓ એકબીજા વગર રહી શકતા નથી અથવા એકબીજા વગર ચાલતું નથી. એનું એક એક્ઝામ્પલ છે ફિગ જે છે. if a given species of fig get pollinated only by a single species of wasp, then that time they need to be co-evolved. એટલે કે જો કેટલીક અંજીરની એવી વનસ્પતિઓ છે કે જેનું પરાગનયન ફક્ત એક જ જાતિની વાસ્પ અથવા તો જે ભમરીઓ છે એ ભમરીઓ દ્વારા થાય છે. તો એનો મતલબ કે ભમરીઓ અને પેલું જે અંજીર છે એ બંને વચ્ચે સહ-ઉદ્વિકાસ થયો છે. ઉદ્વિકાસના સમયથી બંને એકબીજાના પૂરક બન્યા હશે કે જેના કારણે ભમરીઓ વડે જ પરાગનયન પામતું અંજીર છે અને અંજીર વડે જ વિકાસ પામતા ભમરીઓના ડિંબ જે છે એ સહ-ઉદ્વિકાસ પામેલા ગણાય છે. ચાલો તો સમજીએ ભમરીની અંદર અથવા તો અંજીરની અંદર કેવી રીતે પોલિનેશન થાય. અંજીર જે છે એની અંદર ઉદુંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. હાઇપેન્થોડિયમ અથવા ઉદુંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. આ ઉદુંબરક પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષ ફૂલેલો
માંસલ અને પોલો હોય છે, વચ્ચે જગ્યા હોય છે, હોલો હોય છે. એની અંદર ઉપરની તરફ નર પુષ્પ અને નીચેની તરફ માદા પુષ્પ ગોઠવાયેલા હોય છે અને વચ્ચે વચ્ચે સ્ટરાઇલ ફ્લાવર્સ એટલે કે બંધીય પુષ્પ પણ ગોઠવાય છે. આનું પોલિનેશન કેવી રીતે થાય છે? આનું પરાગનયન કરતી જે એની પાર્ટનર વાસ્પ છે, પોલિનેશન કરતી પાર્ટનર વાસ્પ અથવા એની જે પરાગનયન કરતી ભમરી છે એ પોતાના ઈંડા મૂકવા માટે આ હાઇપેન્થોડિયમ પ્રકારના પુષ્પ વિન્યાસનો ઉપયોગ કરે છે અને પસાર થતી કોઈક જગ્યાએ ઈંડા મૂકવા માટે જાય છે. અને ઈંડા મૂકવા માટે વાસ્પ જે છે not only use the fig fruit as ovipositor but also it is using some developing seeds of fig for the nourishment of its larvae. એના જે લાર્વા છે, એના જે ડિંપ છે, એના પોષણ માટે એ કેટલાક અંજીરના કેટલાક વિકાસ પામતા જે બીજ છે તેનો ઉપયોગ કરે છે. તો ફરીથી સમજાવું કે વાસ્પ જે છે સર્ટન ટાઈપની જે ભમરી છે એ ભમરી ઈંડા મૂકવા માટે અંજીરના પુષ્પ વિન્યાસ જે ઉદુંબરક છે એની વિઝિટ કરે છે, ઈંડા મૂકવા માટે જગ્યા શોધે છે અને એ દરમિયાન એ નર પુષ્પો સાથે ટકરાય છે. નર પુષ્પોના જે એન્થર પરની પોલન ગ્રેઇન છે એ આવી જાય છે એના પર અને આ પોલન ગ્રેઇન ધરાવતી ભમરી જે છે યોગ્ય જગ્યા શોધવામાં, ધારો કે અહીંયા ઈંડા મૂકે છે, એ ઈંડા મૂકતી વખતે પેલી પરાગરજ જે છે એને માદા પુષ્પો ઉપર સ્થાપિત કરે છે. આ રીતે પરાગનયન થઈ જાય છે. ફક્ત એટલું જ નહીં કે વનસ્પતિમાંથી અથવા તો પેલા અંજીરમાંથી એને ફક્ત ઓવિપોઝિશન એટલે કે એગ લેઇંગ માટે, ઈંડા મૂકવા માટે ફીગનો અથવા અંજીરનો ઉપયોગ કર્યો એટલું જ નહીં, પોતાના ડિંપ જે છે એ ડિંપના વિકાસ માટે તે અંજીરના કેટલાક વિકસતા બીજ જે છે એનો પણ ઉપયોગ કરે છે. આ રીતે અંજીર જે છે, ફીગ જે છે એ અને એની સાથે ભમરી જે છે બંને સાથે વિકાસ પામ્યા છે એવું ગણાય છે. ભલે અંજીર છે એ પોતાના પરાગનયનના હેતુસર પેલા વાસ્પ અથવા ભમરીના જે બચ્ચાઓ છે કે ડિંબ છે એને પોષણ આપે છે, બદલામાં પરાગનયન થાય છે. બાદમાં વિકાસના તબક્કે ડિંબ જે છે એ અંજીરમાંથી બહાર નીકળી જાય છે અને અંજીર જે છે એ પરિપક્વ ફ્રૂટ અને બીજમાં કન્વર્ટ થાય છે. પણ એવું કહી શકાય કે જો ઉદ્વિકાસના સમયમાં કોઈક એવા ચેન્જીસ આવે કે જેના કારણે પેલી ભમરી અંજીરના બદલે બીજી કોઈ જગ્યાએ ઈંડા મુક્તિ થઈ જાય તો અંજીરનું પરાગનયન ન થઈ શકે, અથવા તો એના કરતા પ્રતિવર્તી અંજીરની અંદર ઉદ્વિકાસ થઈને એવી કોઈ રચના બને કે જે ભમરીને અંદર પ્રવેશવા ન દે તો બંનેને નુકસાન થાય છે. ભમરી પણ જીવી નથી શકતી, અંજીરનું પણ પરાગનયન નથી થતું. આમ બંનેનો ઉદ્વિકાસ સાથે થયો હશે. આવા કેસીસની અંદર જો ઉદ્વિકાસ એક જાતિનો થાય તો બીજી જાતિનો પણ થવો જોઈએ. અધરવાઇઝ એક જાતિનો ઉદ્વિકાસ થાય અને બીજી જાતિ છે એને પૂરક ઉદ્વિકાસ નથી કેળવતી તો જે તે જાતિ જે છે એ લુપ્ત થઈ જાય છે, નાશ પામે છે. કારણ કે ધારો કે ભમરી નથી આવતી તો અંજીરની અંદર પ્રજનન પૂરું નથી થતું અને એની સંખ્યામાં વધારો નથી થતો. એક ટાઈમ એવો આવશે કે પ્રજનનના અભાવે અંજીરની જાતિઓ લુપ્ત થઈ જાય, સમાપ્ત થઈ જાય, પરંતુ કુદરતમાં આવું થતું નથી. ચાલો મ્યુચ્યુઅલિઝમ અથવા તો પરસ્પરતાનું બીજું એક એક્ઝામ્પલ સમજીએ કે કેટલાક ઓર્કિડ્સ જે છે એ આવી રીતે પરાગનયન માટે certain types of orchids they also attract pollinators but they do not provide any type of rewards. બધી વખતે એવું જરૂરી નથી કે બધી વનસ્પતિ જે છે એ પરાગનયન કરાવતા કીટકો જે છે કે પક્ષીઓ કે પ્રાણીઓને કોઈક ને કોઈક જે પ્રલોભન અથવા તો કોઈક ને કોઈક રિવાર્ડ આપતી હોય અથવા વળતર આપતી હોય એવું જરૂરી નથી. અને આમ છતાં ઓર્કિડ્સની અંદર પરાગનયન માટે મોટા ભાગે બીજ અને બમ્બલ બીજ જે છે એનો ઉપયોગ થતો હોય છે. ભમરીઓ અથવા તો માખીઓ જે છે ગણગણતી માખીઓનો ઉપયોગ કરે છે. તો એ પૈકીનું આવા ઘણા બધા ઓર્કિડ પૈકીની ઓર્કિડની એક જાતિ છે ઓફરીઝ. ઓફરીઝ જે છે it is a variety of Mediterranean orchids. મેડિટેરેનિયન ઓર્કિડ જે છે એન્શિયન્ટ ટાઈમથી વર્ષોથી વિકસતી એક ઓર્કિડની જાતિ છે કે જેની અંદર પરાગનયન જે છે it is carried out by male bee. નર માખી જે છે નર માખી વડે
એની અંદર પરાગનયન થાય છે. પરંતુ આ નર માખીને અટ્રેક્ટ કરવા માટે આ ઓફરીઝ જે છે, ઓફરીઝની અંદર એના ફ્લાવરનું એક પેટલ જે છે, દલપત્ર જે છે અથવા પાંખડી જે છે, it shows uncanny resemblance with the female bee. નર માખીને આકર્ષવા માટે એ ફિમેલ બી એટલે કે ફિમેલ માખી જે છે, માદા માખી જેવો દેખાવ ધારણ કરે છે. અને કેવી રીતે એવું કહી શકાય કે અનકેની રિઝેમ્બલન્સ છે? બીકોઝ ધ પેટલ, પેલું દલપત્ર એટલું બધું માદા માખી જેવી સામ્યતા ધરાવે છે કે તે કલર, સાઇઝ, કલર એન્ડ માર્કિંગ્સ જેવું માદા માખી ઉપર એનું કદ છે, એનું કલર છે અને જેવા ચિહ્નો કે જેવા ચિત્રો છે, આ બધી જ રચના પેલા દલપત્ર ઉપર જોવા મળે છે. અને આ દલપત્રને જોઈને નર માખી જે છે એ અટ્રેક્ટ થાય છે, આકર્ષિત થાય છે. અને આ નર માખી જે છે એ આ પેટલ ઉપર સ્યુડો કોપ્યુલેશન કરે છે. ઇટ વિલ સ્યુડો કોપ્યુલેટ નો અર્થ છે કૂટ મૈથુન. ખરેખર તો એ માદા માખી સાથે એને પ્રજનન માટે મૈથુન ક્રિયા કરવી જોઈતી હતી, પરંતુ અહીંયા નર જે બી છે અથવા તો મેલ બી જે છે એ પેલું જે દલપત્ર છે, આ પેલા ઓફરીઝ જાતિના ઓર્કિડના દલપત્રને માદા સમજી બેસે છે, કારણ કે એક્ઝેક્ટલી એના જેવું છે. અને ત્યાં જઈને કૂટ મૈથુન કરે છે અથવા તો સ્યુડો કોપ્યુલેશન કરી અને એક ફ્લાવર પરથી બીજા ફ્લાવર પર આવી રીતે જાય છે ત્યારે પરાગનયન થઈ જાય છે. તો આ રીતે એમની વચ્ચે પણ કો-એવોલ્યુશન થયું છે. અને આ ઘટના જે છે નર માખી વડે આ સ્યુડો કોપ્યુલેટ થવાની બાબત જે છે એને કહેવામાં આવે છે સેક્સ્યુઅલ ડેસિટ તરીકે, જાતીય છેતરપિંડી તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં ઓફરીઝ જાતિના ઓર્કિડ પેલી માખી જે છે એનું જાતીય રીતે શોષણ કરે છે. નર માખીને અટ્રેક્ટ કરવા માટે માદા જેવો દેખાવ ધારણ કરી અને સ્યુડો કોપ્યુલેશન અથવા કૂટ મૈથુન જે છે એને પ્રમોટ કરે છે. પણ બદલામાં માખી જે છે એ પોતાના પુષ્પ જે છે પેલા ઓર્કિડના જે દલપત્ર છે એને પોતાની જાતિની માદા સમજી અને સમાગમ કરે છે, જ્યારે બદલામાં પોલિનેશન એટલે કે પરાગનયન થઈ જાય છે. આમાં પણ આપણે એવું વિચારીએ કે આ પણ એક કો-એવોલ્યુશન જ છે, સહઉદ્વિકાસથી જ આવું થયું છે. ધારો કે જો આ ઓર્કિડ અથવા પેલી જે માદા માખી છે એનો દેખાવ બદલાઈ જાય ઉદ્વિકાસથી, તો નર માખી પેલા ઓર્કિડ ઉપર જશે જ નહીં. જો માદા માખીની અંદર આવો કોઈ ચેન્જ આવે તો અચૂકપણે પેલું જે ઓફરીઝ જાતિનું જે ઓર્કિડ છે એને પણ પોતાના પુષ્પના દલપત્રમાં એવો ચેન્જ લાવવો જ પડે, અધરવાઇઝ એ પોલિનેશન માટે પેલું જે બી છે, જે માખી જે છે, કીટક જે છે એને આકર્ષી શકતી નથી અને લુપ્ત થઈ જશે. તો આ થઈ ગઈ મ્યુચ્યુઅલિઝમની વાત. હવે આપણે ડિસ્કસ કરીશું એમેન્સેલિઝમ અથવા અમેન્સેલિઝમ. અમેન્સેલિઝમ જે છે જેને આપણે કહીએ છીએ આપણે એવું કહી શકીએ કે આ પરસ્પરતા અથવા સહજીવન નથી, આ સહભોજિતા પણ નથી. આ એવી પ્રતિજીવન છે. પ્રતિજીવન એક એવી પદ્ધતિ છે કે જેની અંદર એક સ્પીસીઝને બેનિફિટ નથી થતો છતાં એ બીજી જાતિને નુકસાન કરે છે. એક જાતિને ફાયદો કે નુકસાન કંઈ નથી થતું છતાં એ બીજી જાતિના સભ્યોને નુકસાન કરે છે. અને આનું એક્ઝામ્પલ છે પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ જે છે અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ જે છે કુદરતી રીતે એમાંથી પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક જે છે, પ્રતિજૈવિક દ્રવ્ય જે છે એ મુક્ત કરે છે, જેના કારણે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની વૃદ્ધિ થતી નથી, એ નાશ પામે છે. તો પેનિસિલિન નામના ઔષધનો સ્ત્રાવ કરવાથી ફૂગને કોઈ ફાયદો નથી થતો, કોઈ નુકસાન પણ નથી થતું, પણ એની બાજુમાં જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હતા એ આપમેળે દૂર થઈ ગયા. તો ફૂગને ફાયદો કે નુકસાન કંઈ નથી થતું. અહીંયા આપણે એવું કહીએ કે આને ફાયદો કે નુકસાન કંઈ નથી થતું અને બદલામાં જે પેલા ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હતા એને તો નુકસાન થયું, એ તો નાશ પામે. આવા ઘણા બધા કુદરતી ઉદાહરણ છે. દાખલા તરીકે ઘાસચારો ખાનારા પશુઓ જે છે એ સામાન્ય રીતે કોઈ શ્રબ નહીં ખાય. દાખલા તરીકે બકરી. કેટલીક ગોટ્સ જે છે, બકરીઓ જે છે એ એવા શ્રબ એટલે
ક્ષુપ સ્વરૂપની વનસ્પતિને ખાય છે અને આ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિના પર્ણોનો ધારો કે ખોરાક તરીકે ઉપયોગ કોઈ કીટક કરે છે. આવી બકરી જે છે એ પેલા પાંદડાને ખાય છે અને પાંદડા ઉપર ચોટેલી જીવાત જે છે એને પણ ખાઈ જાય છે. ખરેખર તો બકરીનો ખોરાક તો પેલું પર્ણ હતું, પણ બાય મિસ્ટેક પેલી જીવાત પણ એના પાચન માર્ગમાં જતી રહે છે અને પછી ત્યાં પાચન માર્ગના સ્ત્રાવોના કારણે એ નાશ પામે છે. બદલામાં બકરીને એમાંથી કોઈ ફાયદો નથી થતો, પણ પેલી જે જીવાત છે એ નાશ પામે છે. એવી જ રીતે ઘાસચારો ખાનારા જે પશુઓ છે, ગાય, ભેંસ વગેરે, એ કોઈ ઘાસિયા મેદાનમાંથી ઝડપથી દોડે છે અથવા ત્યાંથી પસાર થવા પ્રયત્ન કરે છે, ત્યારે એમના પગલાઓ દ્વારા કેટલું બધું ઘાસ, કેટલી બધી વનસ્પતિઓ દબાઈ જાય છે, મૃત્યુ પામે છે. તો બદલામાં ગાય ભેંસને કોઈ ફાયદો નથી થતો. એ તો સામાન્ય રસ્તાની જેમ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે અને એ ડ્યુરેશનમાં પેલી વનસ્પતિઓ મૃત્યુ પામે. તો આવા ઘણા બધા ઉદાહરણ છે કે જેની અંદર પ્રતિજીવન જોવા મળે છે કે જેમાં એક જાતિને ફાયદો કે નુકસાન કશું નથી થતું, છતાં એ બીજી જાતિને નુકસાન પહોંચાડે છે. તો આ થઈ ગયા જાતિઓ વચ્ચેના આંતરજાતીય આંતરક્રિયાઓ અથવા ઇન્ટરસ્પેસિફિક ઇન્ટરેક્શન્સ.